બહુ સારું એવું લોકેશન પણ ગામડા જેવું મળી રહ્યું. અહીંયા વાતાવરણ સારું છે, પછી ગ્રીનરી છે, બેસ્ટ વાતાવરણ મારી બેબીને પણ મળ્યું. મારી બેબીને પણ સ્ટડીમાં કોઈ ડિસ્ટર્બ ના થાય એ રીતનું અહીંયા વાતાવરણ છે. મારું નામ પંચાલ મિત્તલ નિલેશ કુમાર છે. હું એક હાઉસવાઈફ છું એન્ડ મારા હસબન્ડનું નામ નિલેશ પંચાલ છે. એ પણ એક લિમિટેડ કંપનીમાં જોબ કરે છે. અમે એક ગામડામાંથી અહીંયા આવ્યા હતા એક વખત વિઝિટ કરવા માટે. એડ જોઈ અમે વ્રજગોપીની, પછી વિઝિટ માટે અમે અહીંયા વ્રજગોપીમાં આવ્યા. પછી અમને એમ લાગ્યું કે ચાલુ અમે એક ગામડામાંથી આવ્યા છીએ તો સેટ થશું કે નહીં થઈએ. તો અમને લાગ્યું કે અમે સેટ થઈ શકશું. અહીંયા વ્રજગોપીમાં અમે વિનોદભાઈને મળ્યા. વિનોદભાઈ અમને બધી માહિતી આપી, જેમ કે શું ફેસિલિટીઝ છે વ્રજગોપીમાં, પાણીની વ્યવસ્થા છે કે પછી અહીંયા બાળકો માટેની વ્યવસ્થા શું છે શું નહીં, એ બધું અમને સમજાવ્યું. અમને ઓકે લાગ્યું. પછી અમે અહીંયા ઇન્વેસ્ટ કરવા વિચાર્યું. મારે 4 વર્ષની બેબી છે, એને બેસ્ટ એજ્યુકેશન માટે અમે ગામડામાંથી અહીંયા સેટ થવા માટે વિચાર કર્યો. મારી બેબી સેટ થશે કે નહીં થાય, એને ગામડાનું ફૂડ વાતાવરણ મળેલું હતું એટલે મને લાગ્યું સેટ થશે કે નહીં થાય એ બી મને ટેન્શન હતું. પણ અહીંયા આવ્યા પછી મારા બધા ઇસ્યુ સોલ્વ થયા. અહીંયા આવ્યા પછી મને બેસ્ટ વાતાવરણ મળી રહ્યું ગામડાનું. અહીંયાના પાડોશી, અહીંયાની વસ્તી, બધું આમ સારું લાગ્યું. અને પછી મારી બેબીને પણ સારા ફ્રેન્ડ્સ બન્યા. પછી મારી બેબીને અહીંયા લપસણી, હિંચકા જેવું એને બહુ શોખ હતો પહેલેથી. અને મારી બેબી પણ આમ શોખીન, અને ગામડાના બાળકો તો કેવા હોય, રમત ગમતમાં ઇન્ટરેસ્ટેડ. એટલે મારી બેબીને પણ બેસ્ટ વાતાવરણ મળ્યું. અને અહીંયા બહુ સારું એવું લોકેશન પણ ગામડા જેવું મળી રહ્યું. અહીંયા કોઈ પોલ્યુશન નથી, ગામડા જેવું બેસ્ટ ઓક્સિજન મળી રહેશે. પછી અહીંયા બીજું બધું એ સારું એવું જોવા મળ્યું, જેમ કે અહીંયા વાતાવરણ સારું છે, પછી ગ્રીનરી છે, પછી શાંત વાતાવરણ એકદમ, કોઈ ઘોઘાટ કોઈ જાતનો નહીં, કોઈ નોઇઝ પોલ્યુશન નહીં, બેસ્ટ વાતાવરણ મારી બેબીને પણ મળ્યું. મારી બેબીને પણ સ્ટડીમાં કોઈ ડિસ્ટર્બ ના થાય એ રીતનું અહીંયા વાતાવરણ છે. એટલા માટે અમે અહીંયા હેપી રીતે રહી શકીએ છીએ અને ગામડા જેવું પરફેક્ટ વાતાવરણ મળી રહ્યું.